વિદ્યાર્થી મિત્રો, ગતિના આપણા કોન્સેપ્ટની ગતિને આપણે આગળ વધારીએ તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. જ્યારે કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. કોઈ પદાર્થની ગતિ એ તે પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. કોઈપણ કણની ગતિનું વર્ણન કરવા માટે સમયની દરેક ક્ષણે તે કણનું સ્થાન જાણવું પડે. કણનું સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. કઈ નિર્દેશ ફ્રેમ લેવી તે માટેના કોઈ જ નિયમો નથી. આપણને સરળ પડે તેવી કોઈ પણ નિર્દેશ ફ્રેમ લેવાની છૂટ છે. સામાન્ય રીતે પરસ્પર લંબ હોય તેવી 3 અક્ષોની પસંદગી કરી અને એને વિષમગળી દિશામાં અનુક્રમે x, y અને z એવું નામ આપી શકાય. આ અક્ષોના છેદન બિંદુ જે O છે એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ શકીએ. આ ઉગમ બિંદુની સાપેક્ષે આપણે કણના યામો x, y, z લઈએ તો તેને તે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે તે કણનું સ્થાન દર્શાવે છે એમ કહી શકાય. હવે સમય માપવા માટે આપણે આ યામ પદ્ધતિમાં એક ઘડિયાળ ઉમેરી દઈએ તો ઘડિયાળ સહિત આ તંત્રને આપણે નિર્દેશ ફ્રેમ કહીશું. હવે અહીં આકૃતિમાં કોઈ ચોક્કસ સમયે કોઈ કણનું સ્થાન એ દર્શાવેલ છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે વાત કરીએ તો એ કણનો x યામ જેને આપણે x1 તરીકે, y યામ જેને આપણે y1 તરીકે અને z યામ જેને આપણે z1 તરીકે લીધેલો છે. તો આ x1, y1, z1 ને આપણે O ની સાપેક્ષે આ જે કણ છે એનું સ્થાન કહી શકીશું. નિર્દેશ ફ્રેમ આપણી કઈ થઈ? x, y અને z. કોઈ પણ અક્ષને x અક્ષ તરીકે લઈ શકાય, પણ બાકીની અક્ષોની પસંદગી એ તમારે વિષમગળી દિશામાં જ કરવાની છે, એટલું ધ્યાન રાખવાનું છે. હવે ધારી લો કે આપણે કોઈ પદાર્થનું સ્થાન આ એક બિંદુ પાસે દર્શાવેલું છે ઉગમ બિંદુની સાપેક્ષે. તો એનો x યામ આપણને મળે છે x અને y યામ 0 છે. તો હવે સમય સાથે કણના આ જે યામ છે અથવા અહીં આપણે જે આ યામ લીધા એ સમય સાથે અફર રહેતા હોય એટલે કે બદલાતા ન હોય તો આપણે એ પદાર્થ સ્થિર છે એવું કહી શકાય. એટલે સમય સાથે આપેલ પદાર્થના બધા યામ એના એ જ રહેતા હોય તો એ પદાર્થ જે છે એ એક જ સ્થાને સ્થિર હશે. એટલે જે તે નિર્દેશ ફ્રેમમાં એ કણ સ્થિર છે એમ આપણે કહી શકીએ. અને જો કણના કોઈ એક કે વધુ યામ બદલાતા હોય તો તે કણ આપેલ નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં ગતિ કરે છે એવું કહી શકાય. હવે માની લો કે આ કણના યામ x અને 0 છે. તો શરૂઆતમાં આનો યામ આપણે x1 લઈએ. હવે એ કણ કોઈ ક્ષણે અહીં પહોંચે છે તો એનો y યામ તો 0 રહેવાનો, પણ x યામ બદલાઈને x1 માંથી x2 થયો. તો આવી જે ગતિ છે કે જેમાં એક જ યામ બદલાય એને આપણે એક પરિમાણિક કે સુરેખ ગતિ તરીકે ઓળખીશું. હવે માની લો કે કોઈ કણ આ બિંદુ પાસે પ્રારંભમાં છે તો એના યામ આપણે x1, y1 લઈએ અને એ કણ આ સ્થાનેથી આ સ્થાને ગયો તો એનો x યામ પણ બદલાયો અને એનો y યામ પણ બદલાયો. તો એ દ્વિપરિમાણિક કે સમતલીય ગતિ હશે. હવે
અહીં આપણે જોઈ શકીએ છીએ કે કણ કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને ગયો છે અવકાશમાં, તો એના જે ત્રણેય આમ છે x1 y1 અને z1 એ બદલાઈને x2 y2 એ z2 થયા છે. તો એનો અર્થ કે એ જે કણ છે એની જે ગતિ છે એ ત્રિપરિમાણિક કે અવકાશમાં ગતિ છે. સુરેખ માર્ગે જે ગતિ થતી હોય એ એક પરિમાણિક ગતિ છે. સમતલમાં જે ગતિ થતી હોય એ દ્વિપરિમાણિક છે અને અવકાશમાં જે ગતિ થતી હોય એ ત્રિપરિમાણિક ગતિ છે. અને આપણા અભ્યાસક્રમમાં એક અને દ્વિપરિમાણિક ગતિની ચર્ચા આપણે કરવાની છે, અનુક્રમે ચેપ્ટર 3 અને ચેપ્ટર 4. હવે આપણે બે અગત્યના શબ્દો સમજવા છે. પથ લંબાઈ એટલે કે પદાર્થે કાપેલું અંતર. તો કોઈ પણ સમયગાળામાં કણે કે પદાર્થે કાપેલા અંતરને પથ લંબાઈ અથવા પદાર્થે કાપેલું કુલ અંતર કહે છે. અને એ જ પ્રમાણે બીજો શબ્દ છે સ્થાનાંતર, એટલે કે કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તો બંને શબ્દો સમજવા માટે આપણે થોડાક ઉદાહરણો જોઈએ. તો અહીં મકાન અને ફેક્ટરી. તો જે વાહન ચાલક છે એ આ રસ્તે થઈ અને ફેક્ટરી સુધી પહોંચે છે, તો એને જે માર્ગે ગતિ કરી એ માર્ગે એને કાપેલું કુલ અંતર જે 200 મીટર એ દર્શાવેલું છે એ એના માટે પથ લંબાઈ થઈ. જ્યારે સ્થાનમાં થતો ફેરફાર તો એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એ બે સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર અથવા તો સુરેખ અંતર એ એના માટે સ્થાનાંતર થયું. તો જે 120 મીટર આપેલું છે. તો આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે પથ લંબાઈ કરતો સ્થાનાંતર ઓછું છે, પણ દરેક વખત એવું હોવું જરૂરી નથી. જો પદાર્થ કે વ્યક્તિ સુરેખ માર્ગે ગતિ કરી અને એક સ્થાનેથી બીજા સ્થાને જાય તો એ સંજોગોમાં પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા મળશે. તો અહીં આ આકૃતિમાં આ એક સ્થાન અને આ બીજું સ્થાન, આ પ્રારંભિક સ્થાન આપણે એને એ કહી દઈએ, અંતિમ સ્થાન એને બી કહીએ. તો પદાર્થ ખરેખર આ માર્ગે ગતિ કરે છે, તો આ ગતિ માર્ગની લંબાઈ એ પથ લંબાઈ થશે. અને બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે કે પદાર્થના સ્થાનમાં થયેલો ફેરફાર, તો એથી બી સુધીનું આ જે અંતર છે એના માટે સ્થાનાંતર થશે. તો હવે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેના તફાવતના મુદ્દા જોઈ અને આપણે એના થોડાક ઉદાહરણ લઈએ. તો પથ લંબાઈ એટલે કે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર એ પથ લંબાઈ છે. જ્યારે આપેલ સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર એ સ્થાનાંતર છે. પથ લંબાઈ એ ગતિ કયા માર્ગે થઈ છે એટલે કે ગતિપથ પર આધારિત છે. સ્થાનાંતર ગતિપથ પર આધાર નથી રાખતું, એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. પથ લંબાઈમાં દિશા જરૂરી નથી, એટલે અદિશ રાશિ. જ્યારે સ્થાનાંતર એ ચોક્કસ દિશા ધરાવે છે, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, એટલે એ સદિશ રાશિ છે. પથ લંબાઈનું મૂલ્ય હંમેશા ધન હશે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. અને આ એક મહત્વની બાબત કે પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં મોટી હશે, પરંતુ જો પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરશે તો એ પરિસ્થિતિમાં પથ લંબાઈ એ સ્થાનાંતરના જેટલી જ થશે. અહીં આપણે ઉગમ બિંદુ ઓ દર્શાવેલું છે. આ તરફ ધન એક્સ અક્ષ અને આ બાજુ ઋણ એક્સ અક્ષ, અને એ અંતર કિલોમીટરમાં આપણે દર્શાવેલું છે. તો માની લો કે કોઈ પદાર્થ એ થી સી સુધી ગતિ કરે છે, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન આ બંને વચ્ચેનો આપણે તફાવત લઈએ તો એ આપણને 20 કિલોમીટર મળે છે.
તો પથ લંબાઈ પણ 20 કિલોમીટર, સ્થાનાંતર પણ 20 કિલોમીટર, કારણ કે પદાર્થની ગતિ સુરેખ માર્ગે છે. હવે માની લો કે પદાર્થ એ થી બી સુધી ગયો અને બી થી પરત સી સુધી આવ્યો, તો એ સંજોગોમાં બી થી સી સુધીનું અંતર તો એ 40 છે અને એ થી બી સુધીનું અંતર એ 60 છે. એટલે પદાર્થે એ થી બી અને બી થી સી સુધી કાપેલું કુલ અંતર એ 100 કિલોમીટર થશે. એટલે પદાર્થની પથ લંબાઈ છે એ 100 કિલોમીટર થઈ, જ્યારે એનું સ્થાનાંતર તો એ થી સી સુધીના સ્થાનમાં થતો ફેરફાર તો એ 20 કિલોમીટર છે. તો 100 કિલોમીટર એ પથ લંબાઈ અને 20 કિલોમીટર એનું સ્થાનાંતર થયું. હવે માની લો કે કોઈ એક કણ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, એ બિંદુ સુધી જાય છે અને ત્યાંથી એ જ માર્ગે વિરુદ્ધ દિશામાં એ અહીં કોઈ ડી બિંદુ પર આવે છે. તો હવે આની પથ લંબાઈ તો આ તરફ કાપેલું જે અંતર છે એ 20 કિલોમીટર થશે, જ્યારે એ થી ડી સુધી જે અંતર કાપ્યું એ 50 કિલોમીટર છે. હવે અંતર ધન જ હોય એટલે પથ લંબાઈ આની 70 કિલોમીટર થશે, જ્યારે સ્થાનાંતર એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત છે, તો એ -30 થશે. વિરુદ્ધ દિશા માટે આપણે ઋણ નિશાની લેશું. તો આમ આપણે જોયું કે પથ લંબાઈ ધન જ મળી, જ્યારે સ્થાનાંતર અગાઉના કિસ્સામાં ધન હતું તો એ ઋણ પણ છે. હવે માની લો કે પદાર્થે અહીં ઓ પાસેથી શરૂઆત કરી એ બિંદુ પાસે ગયો અને પરત એ જ બિંદુ પાસે આવ્યો, તો એ સંજોગોમાં પથ લંબાઈ 20 અને 20 40 કિલોમીટર, જ્યારે પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે તો એનું સ્થાનાંતર 0 થશે. હવે આપણે થોડાક વધારે ઉદાહરણ લઈ અને કોન્સેપ્ટને ક્લિયર કરવાનો પ્રયાસ કરીએ. હવે આપણે અહીં એક વર્તુળાકાર માર્ગ વિચારીએ જેની ત્રિજ્યા r જેટલી છે અને કોઈ એક પદાર્થ એ થી આ માર્ગે થઈ અને બી બિંદુ સુધી જાય છે. તો હવે એ પરિસ્થિતિમાં આ એની પથ લંબાઈ થશે અને આ સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર થશે. તો આખું વર્તુળ એ પૂરું કરે તેને કાપેલું અંતર પરિઘ જેટલું એટલે 2πr થાય, પણ એને એનો ચોથો ભાગ જ અંતર કાપ્યું છે એટલે પથ લંબાઈ આપણને મળશે πr/2 અને સ્થાનાંતર તો અહીં કાટકોણ ત્રિકોણ બને છે અને એની બે બાજુઓ જે છે સરખા મૂલ્યની છે. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર બે બાજુઓ સરખા મૂલ્યની હોય તો એનો વિકર્ણ એ √2 ગણો હોય એટલે √2r એ એનું સ્થાનાંતર થશે. હવે માની લો કે બીજી પરિસ્થિતિમાં આ કણ એ થી સી સુધી પહોંચ્યો છે. હવે એ થી એ સી સુધી પહોંચ્યો તો એની પથ લંબાઈ તો પરિઘ કરતો અડધી એટલે πr જેટલી, જ્યારે સ્થાનાંતર તો r અને r એટલે વ્યાસ જેટલું થશે. હવે એ થી બી, બી થી સી અને સી થી ડી માટે વિચારીએ તો એક ભાગ માટે પથ લંબાઈ πr/2 છે, તેવા 3 ભાગ થયા. તો પથ લંબાઈ અહીં જે થશે 3 × πr/2, અથવા બીજી રીતે પણ વિચારી શકીએ કે પરિઘ છે એ 2πr છે અને એ થી બી થઈ સી થઈ અને ડી સુધીનું અંતર એ 4 ભાગમાંથી 3 ભાગ છે, તો પણ આપણને પથ લંબાઈ આટલી જ મળશે, જ્યારે સ્થાનાંતર આપણને √2r જેટલું મળશે.
હવે કણ જ્યારે ABCD માર્ગે થઈ અને એ પર પરત ફરે ત્યારે એની પથ લંબાઈ જે છે એ પરિઘ જેટલી અને સ્થાનાંતર છે એ 0 થશે. હવે અહીં તો આપણને વર્તુળમાં જે ખૂણો આપ્યો છે એ 90 કે 180, 270, 360 એ પ્રકારનો છે, પણ ક્યારેક તમને અહીં 60નો કે એવો કોઈ કોણ આપ્યો હોય તો એ વખતે તમે આ બંને ઇક્વેશનની મદદથી પણ પથ લંબાઈ અને સ્થાનાંતર સરળતાથી શોધી શકશો. માની લો કે આ બંનેનો ઉપયોગ આપણે A થી B સુધીના માર્ગ માટે કરીને ચેક કરવું છે. તો A થી B સુધી આપણે જવું છે અને પથ લંબાઈ શોધવી છે. તો πr/2 એ આપણને પથ લંબાઈ મળી ગઈ. એ પ્રમાણે સ્થાનાંતર બરાબર અહીં આગળ આની કિંમત એ 1/√2 આવશે. તો √2r એનું સ્થાનાંતર પણ મળી ગયું. તો આ બંને ઇક્વેશનો વર્તુળ માર્ગ માટે અગત્યના સાબિત થશે. મિત્રો, આપણે આ જેટલા ટોપિક એટલે કે ખાસ તો સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતરની જે ચર્ચા કરી એના આધારે થોડાક પ્રશ્નો તમે કેટલું સમજ્યા એ ચેક કરવા માટે તમને આપી રહ્યો છું, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.